પત્રિકા લખવાનું કામ આજે પટાઈ કરીએ એટલે ફટાફટ ઇન્વિટેશન પટી જાય, ફટાફટ લગન પટી જાય, ફટાફટ બધું પટી જાય. સ્વાહા. હારી છપાવેલી હું પત્રિકા ક્યાંથી લાવેલા? મુંબઈથી. એટલે પ્રિન્ટિંગ અલગથી ને પત્રિકા અલગથી લેવાનું એવું કે? કેટલામાં એ? 10, 15, 16 મૂંગી પડી કહેવાય આપણે. એટલે પ્રિન્ટિંગ આવી ગયું એમાં, પ્રિન્ટિંગ અલગથી. અચ્છા અચ્છા અચ્છા. જો મેં શું કહું, અડધા માણસ આ ફોલ્ડિંગ વાળું પટાઈ કરે, અડધા માણસ નામ લખવાનું પટાઈ કરે. એટલે નામ લખવાનું પટી જાય એક બાજુ ને એક બાજુ ફોલ્ડિંગ વાળું પટી જાય ને પછી બધું પટી જાય. સ્વાહા. ભાઈ બોલપેન લાલ કલરની આવજો, એમાં છે ને રેડ પેનથી લખવા પડે. ને જેલ પેન ન લાવતા, જેલ પેન છે ને એકવાર લખે પછી ભૂસાઈ જતી છે, એટલે બોલપેન લાવજો. હા ને ભાઈ, નાસ્તો આવતો નહીં મળે, વડાપાઉં લાવી મૂક નહીં, સમોસા બી લાવી મૂક. ચાલ ભાઈ, છોકરીની ઘરે મોકલાવાની કે પત્રિકા? અરે ભાઈ, છોકરી ખુદ આપવા આવે પત્રિકા લગ્નમાં ભજીયાના દિવસે, ખબર કે નહીં? મને તો ખબર જ, પણ તમુને ખબર કે નહીં તે મેં જોયા કરતો. ચાલ નહીં ભાઈ, ફોલ્ડિંગ નું કામ આ પટી ગયું. હવે આ નામ લખવા વાળા બહુ ઢીલા દેવું, જલ્દી કરો ભાઈ. ભાઈ તું એક્ઝામમાં બી બહુ આસ્તે લખે નાખે ને, એટલે જ તારું પેપર રહી જાય. હા નહીં, પાછું એક્ઝામ માટે 1-1.5 કલાકમાં બહાર બી નીકળી જાય. એક્સ્ટ્રા સપ્લિમેન્ટ એવું કઈ લઈને. ચાલ ભાઈ, વાતનો વઘાર ન કરો, આજે બધું પટાવાનું છે આ. ચાલ વડાપાવ આવી ગયા, ચાલ નાસ્તો, ચાલ નાસ્તો.